કેન્સરની સારવાર બાદ સાજા થઈને મોરબી પરત ફરેલા ધારાસભ્યના અભિવાદન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો। ધારાસભ્યના સ્વાગત માટે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ વિકાસના કામો ન અટકે તે માટે સૂચન કર્યું હતું। આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી। ધારાસભ્યએ લુખ્ખા તત્વોને કડક ચેતવણી આપી। લોકોનો પ્રેમ જે મળ્યો છે, બધા સમાજનો, કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે, પણ સમયને સંજોગ હતો તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો। પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય। ખાલી નોર્મલ વેપારી માણા હોય, મોટરસાઇકલ મળી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે ત્યાં રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે, આ બધું જોઈને મને દુઃખ હતું। પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ, ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો। ટાયર હોય ને, ટાયર વગણવાના ટાયર હવે આવી ગયા, એટલે બધા વગણવાના ટાયરવાળા એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધા ફુગાય, જેને જે કરવું એ કરે। કાનાભાઈ, એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે, તમે પણ નજરે જોયું, આજે જોયું નજરા ઉપર તપ હોય માણસનું, પડખે બેવું હોય ને તો એમ કહે કે અડી જશે તો ક્યાંક, અને અડી છે વારે ન લાગે ભાઈ। 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે। જો કે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારોની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે। પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો। એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા ને પ્રદેશના અધિકારીઓ હતા એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી। બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ। આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી। કેન્સરની સારવાર બાદ સાજા થઈને મોરબી પરત ફરેલા ધારાસભ્યના અભિવાદન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો। ધારાસભ્યના સ્વાગત માટે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ વિકાસના કામો ન અટકે તે માટે સૂચન કર્યું હતું। આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી। ધારાસભ્યએ લુખ્ખા તત્વોને કડક ચેતવણી આપી। લોકોનો પ્રેમ જે મળ્યો છે, બધા સમાજનો, કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે, પણ સમયને સંજોગ હતો તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો। પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય। ખાલી નોર્મલ વેપારી માણા હોય, મોટરસાઇકલ મળી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે ત્યાં રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે, આ બધું જોઈને મને દુઃખ હતું। પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ, ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો। ટાયર હોય ને, ટાયર વગણવાના ટાયર હવે આવી ગયા, એટલે બધા વગણવાના ટાયરવાળા એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધા ફુગાય, જેને જે કરવું એ કરે। કાનાભાઈ, એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે, તમે પણ નજરે જોયું, આજે જોયું નજરા ઉપર તપ હોય માણસનું, પડખે બેવું હોય ને તો એમ કહે કે અડી જશે તો ક્યાંક, અને અડી છે વારે ન લાગે ભાઈ। 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે। જો કે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારોની ગેરહાજરીએ અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે। પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો। એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા ને પ્રદેશના અધિકારીઓ હતા એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી। બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ। આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી।